બસ સ્ટેન્ડમાં પૂછપરછની બારી એક બાપા જઈને ઉભા રહ્યા. અંદર સાહેબ બેઠા હતા. એને કીધું બોલો બાપા. ઈ કે જલેબીનો શું ભાવ છે? હવે કે આ જલેબી ન હોય તઈ હું પૂછપરછના બોર્ડ માર્યા હી કે. આને કોણ સમજાવે હામળા. એક વાર કાર્યક્રમમાંથી ઘેરે જઈને હું સૂતો હતો ને 11 વાગ્યે દિવસના ઉઠ્યો. ત્યાં એક ભાઈએ મને કીધું, મને કે ધીરુભાઈ રાજકોટમાં તમારો મિત્ર છે ટીડો. મેં કીધું હા. મને કે ટીડાને દવાખાને દાખલ કર્યો. મેં કીધું કેમ? મને કે હવે જે થયું હોય, બાકી ટીડાને ઉપાડીને સરકારી દવાખાનામાં દાખલ કર્યો છે. એટલે મેં કીધું હવે તો ખબર કાઢવા જવું જોઈએ. તો હું તો સરકારી દવાખાને ગયો. પટાવાળાને પૂછ્યું. મેં કીધું ભાઈ ટીડાભાઈને અહીં દાખલ કર્યા છે. મને કે અમે કાંઈ દર્દીની નામાવલી લઈને નથી રખડતા. અહીં કાંઈ એક ટીડો નથી. મને કે આ આખું દવાખાનું ભર્યું હી કે. એટલું કઈ નહીં તો વયો ગયો પટાવાળો. એક ભાઈ ત્યાં ઉભા હતા. મને કે ધીરુભાઈ